ઉમરગામ જીઆઈડીસી કોલોનીના વાસીઓ ડુક્કરોનો ત્રાસથી ત્રસ્ત થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। કોલોનીના કેટલાક કહેવાતા ઉદ્યોગપતિઓ પણ ડુક્કરોથી ત્રાસી ગયા છે, પરંતુ તેઓ ડુક્કર ખદેડવાની શક્તિ વોટ્સએપ પર રાજકીય પક્ષોની ઘોર ખોદવામાં વેડફી રહ્યા છે। વલસાડના ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં સુગમ સુવિધાઓ પૂરી પાડવાની ફરજ નોટિફાઈડ એરિયા કચેરીની છે। માતબર ટેક્સ લઈ જો કોલોની વિસ્તારોની સાફ સફાઈની કાળજી યોગ્ય રીતે ન લેવાતી હોય તો એની રજૂઆત પ્રજાએ કરવી કોણે? કેટલાક ઉદ્યોગપતિઓ તથા બિલ્ડરોના સહયોગથી જીઆઈડીસી કચેરી તથા નોટિફાઈડ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ પૂંજાતા હોય તો જેના કારણે પડતી લોક સમસ્યા બાબતે આંખ આડા કાન થવાની શક્યતા નકારી શકાતી નથી। ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં ઘણા સમયથી ડુક્કરોએ આતંક ફેલાવ્યો છે। આ ડુક્કરોના आतंक थी त्राहिमाम पोकारी उठेली प्रजा ની हालत कफोड़ी बनी છે। कॉलोनी में इतना अच्छा कॉलोनी है, इन लोग इधर रहेगा तो अच्छा थोड़ी, इससे तो ज़्यादा आदिवासी उधर जाएगा तो भी अच्छा इंसान मिलेगा, आपको अच्छा एरिया मिलेगा। और इन लोग घर का बाजू में रहता है, अच्छा थोड़ी लगता है, अंदर घुसता है, खाना पीना खाता है, हम लोग को शादी खाता है यार, क्या बोलो इन लोगों को, थोड़ा भागाओ ना। बोला कि हम लोग है ना जाके देखेंगे वहाँ पे क्या है, तो पानी का पाइप वगैरह चेक करके गए, उसके बाद में कुछ नहीं किया, और वो पाइप टूटते हैं तो क्या है कि ना कितना गंदा पानी आता है, हम लोग वही पानी यूज करते हैं। समस्या साफ सफाई की है, ये पिग्स वगैरह का बहुत प्रॉब्लम है इधर। 25-25 बच्चे, 4-4 पिग्स हर तीसरे दिन बच्चे देते हैं, इतनी गंदगी चारों तरफ फैलाते रहते हैं, रात भर जीना आराम कर देते, सोना मुश्किल कर देते हैं, ची 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 इनका चालू ही रहता है पूरी रात, इधर उधर गंदगी करते रहते, चाहे जहाँ पोटी करते हैं और करते हैं, तो पिग से तो बड़े मर जाते हैं, तो 2-2 दिन तक पड़े रहते हैं, सड़ा पूरा एरिया सड़ने लग जाता है, मुश्किल से फ़ोन करते हैं, बुलाते हैं, वो आके लेके जाते तो है, बट एक दफा तो हमारी हालत खराब हो जाती है, 2 दिन खाना पीना सब खराब हो जाता है। કેટલાક કોલોનીમાં રહેતા સામાજિક સેવાભાવી લોકો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં રજૂઆત કરતા નજરે પડતા હોય છે, પરંતુ તેઓની વ્યથા ફક્ત 4 દિવાલમાં ગુંજી સમાપ્ત થઈ જતી હોય છે। હવે નવા યુઆઈએ પ્રમુખ નરેશ બાંઠિયાનું આગમન થઈ ચૂક્યું છે। આ પ્રમુખે ડુક્કર બાબતે નોટિફાઈડના અધિકારીને ફરિયાદ કરી છે। આ તાકીદના જવાબરૂપે નોટિફાઈડના અધિકારીએ જલ્દ કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે, જે યુઆઈએ પ્રમુખની કાર્યવાહી સરાહનીય છે। જોવાનું એ છે કે ઉમરગામ નોટિફાઈડના અધિકારી અને એમની ટીમ ડુક્કરોને બાનમાં લેવા કઈ જલ્દ કાર્યવાહી કરશે।